28મી ફેબ્રુઆરીએ ઇઝરાયેલે ઈરાન પર હુમલા સાથે યુદ્ધની શરૂઆત કરી હતી. 8મી એપ્રિલે એ યુદ્ધ નિર્ણાયક રીતે અટકી ગયું છે. અટકી ગયું છે એટલા માટે કે સાવ બંધ થયું એવું અત્યારથી કહી શકાય નહીં, કારણ કે ઇઝરાયેલ, ઈરાન, અમેરિકા કોઈને એકબીજા ઉપર એવો પૂરો ભરોસો નથી કે આપણે શાંતિથી બેસી શકીએ. 40 દિવસમાં અમેરિકાને $45 અબજ જેટલો ખર્ચ થઈ ગયો છે. એના સંખ્યાબંધ વિમાનો તૂટી પડ્યા છે, મિસાઇલોનો સ્ટોક ખલાસ થવા આવ્યો છે, સૈનિકો મરાયા છે, અને સૌથી મોટી હાનિ એ થઈ છે કે અમેરિકાની પ્રતિષ્ઠા ધોવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાતે જ અમેરિકાના નાક કાન કાપીને ઈરાન સહિત આખી દુનિયાને આપી દીધા છે. યુદ્ધનો સામાન્ય નિયમ એ છે કે યુદ્ધ શરૂ કરતા પહેલા એનો ઉદ્દેશ શું છે, શું હાંસલ કરવું છે અને કેટલા સમયમાં હાંસલ કરવું છે નક્કી હોય છે. રાજનૈતિક વ્યક્તિઓ નક્કી કરે કે આપણે યુદ્ધ કરવું છે, પછી એની રણનીતિ લશ્કરી વ્યક્તિઓ ઘડતા હોય છે. એટલે અહીંયા બોમ્બ ફેંકીશું તો ત્યાં બોમ્બ ફેંકીશું એવું ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરવાનું ન હોય, કહેવાનું પણ ન હોય. પણ આપણે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પને બધું જાતે જ કરવું છે. એનું પરિણામ એ આવ્યું છે કે 40 દિવસ પછી અમેરિકાના હાથમાં હાર જ આવી છે અને નામોશી પણ બહુ થઈ છે. કારણ કે શરૂઆતમાં અમેરિકાનો ઉદ્દેશ એવો હતો કે આપણે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવું છે. હા, બેશક સત્તા પરિવર્તન થયું, પણ અમેરિકાની ઈચ્છા મુજબનું નથી થયું, કારણ કે અમેરિકા ત્યાં પોતાની ઈચ્છા મુજબના રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ નેતા બેસાડવા માંગે છે, જે શક્ય નથી બન્યું. ઈરાનની નેતાગીરી અડગ છે, અને અડગ છે એટલા માટે જ અમેરિકાએ ઝૂકવું પડ્યું છે. હોર્મુઝની સમુદ્રી ધુની ખુલ્લી મૂકી દેવામાં આવે, ત્યાંથી બધા જહાજો પહેલાની જેમ પસાર થાય એવી પણ અમેરિકાની ડિમાન્ડ હતી, જે ઈરાને પૂરી કરી નથી. ઈરાન યુરેનિયમનો જથ્થો અમને સોંપી દે અને પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવે નહીં, એવી પણ અમેરિકાની ડિમાન્ડ હતી, જે પણ ઈરાને પૂરી કરી નથી. તો 40 દિવસ પછી એવું શું થયું કે યુદ્ધ વિરામ કરવો પડ્યો? તો એ વાત બિલકુલ સાચી છે કે ઈરાનને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે. ઈરાનના સરકારી મકાનો, રોડ, રસ્તા અમેરિકા મોટે પાયે તોડી રહ્યું છે, એટલે ઈરાનને ઘણું જ ઘાતક અસર થઈ રહી છે. પણ ઈરાન પાસે એક વસ્તુ છે, મનોબળ, કે આપણે કોઈ પણ રીતે લડવાનું છે, કારણ કે ઈરાન છે 40 વર્ષથી અમેરિકાના પ્રતિબંધો ભોગવે છે. એટલે અમુક હદે દબાયેલું તો હતું જ, તો એને એમ થયું કે હવે જ્યારે આપણે લડવાનું જ છે તો પછી આરપારની લડાઈ શા માટે નહીં? એટલે ઈરાન એમ ડરાવી શકાય એવું નથી, જે અમેરિકાને લાગતું. ઉલટાનું દરેક હુમલા પછી ઈરાન વધારે શક્તિશાળી સાબિત થયું. ઈરાનના નેતા માર્યા ગયા, પછી પણ નેતાગીરીને કોઈ ફરક નથી પડ્યો. એનું જહાજ ડૂબી ગયા, પછી પણ એને ફરક નથી પડ્યો. ઈરાનની સ્કૂલ ઉડાવી દીધી, પછી પણ નાગરિકોનો જુસ્સો ઓછો નથી થયો. અને અમેરિકાએ જેટલી વાર ધમકી આપી એટલી વાર ઈરાને એનો જવાબ આપ્યો છે. એટલું જ નહીં, ઈરાને દૂર સુધી મિસાઇલ પ્રહાર કરીને પોતાની ક્ષમતા પણ બતાવી છે. એટલે 40 દિવસ પછી એવું થયું કે અમેરિકાને ફાઇનલી એ સમજાણું છે કે ઈરાનને આસાનીથી હરાવી શકાય એમ નથી. આમે અમેરિકાને સમજણ આવતા વાર લાગે છે. વિયેટનામમાં 20 વર્ષે સમજણ આવી હતી કે અહીંયા આપણે હારવા માટે આવ્યા છીએ. 1955 થી 75 સુધી લડ્યા, અને પછી હારીને 60,000 સૈનિકોના મૃત્યુ સાથે અમેરિકા અહીંયાથી ઉછાળા ભર્યા. ઈરાકમાં થોડેક અંશે સફળતા મળી, અફઘાનિસ્તાનમાં ખાસ સફળતા મળી નથી. એવું જ ઈરાનમાં પણ થયું છે, પણ ઈરાનમાં વધારે નામોશી થઈ છે. આ યુદ્ધથી સૌથી મોટો ફાયદો કોઈને થશે તો ઈરાનને થશે, કારણ કે મધ્ય પૂર્વમાં એનો દબદબો વધશે, દુનિયાના દેશોમાં પણ વધશે. આસપાસના જે દેશો અત્યાર સુધી ઈરાનને અવગણતા, હવે એમણે ઈરાનને મોટા ભાઈ તરીકે સ્વીકારવું પડશે. 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ એટલે કે શાંતિ સ્થપાય છે એની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે, અને એમાં પાકિસ્તાને મોટો રોલ ભજવ્યો હોવાનો પણ એમણે પ્રચાર કર્યો છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે ઈરાને જે 10 શરતો મૂકી એ માનવી પડી છે. ભાઈ, અમારા પરમાણુ કાર્યક્રમને તમે છંછેડો નહીં, અમારા પરના બધા પ્રતિબંધો હટાવો, પરદેશમાં અમારી મિલકતો જે સીઝ કરી છે ખોલી મૂકવામાં આવે, હિઝબુલ્લાહ સામે પગલાં ભરો છો બંધ કરી દેવામાં આવે, આસપાસના દેશોમાં જ્યાં અમેરિકા દાદાગીરી કરે છે એ પણ બંધ કરી દેવામાં આવે, ભવિષ્યમાં ક્યારેય અમારા ઉપર હુમલો નહીં કરો એવી ખાતરી આપવામાં આવે, અને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવું હોય તો અમે નક્કી કરીએ ફી ચૂકવવામાં આવે. આવી 10 શરતો છે. અત્યારે અમેરિકા અને અમેરિકાના કારણે દુનિયાના બીજા દેશોએ માનવી પડશે. કોઈ પણ યુદ્ધની અસરો લાંબા ગાળા સુધી ચાલતી હોય, આ યુદ્ધની પણ ચાલશે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, મકાનો તૂટી પડ્યા છે, રોડ રસ્તા તૂટી પડ્યા છે. બંધાતા ઈરાનને વાર લાગશે, પણ ટ્રમ્પ એવું કહે છે કે અમે એમાં મદદ કરીશું. એટલે પહેલા તોડી પાડવું, પછી મદદ કરવી. 1,12,000 કેમ કરવા એ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી જગતે આ યુદ્ધમાં
શીખવાની જરૂર છે. કારણ કે અમેરિકાનું $25 અબજ નુકસાન અત્યારે થઈ ચૂક્યું છે, અને બધી જ ગણતરી કરશે તો અમેરિકી નિષ્ણાતો એવું કહે છે કે 45 અબજ આંકડો પહોંચવાનો છે. આખા જગતના અર્થતંત્ર ઉપર એની $1 બિલિયન એટલે $1 લાખ કરોડ ની અસર થઈ છે. કારણ શું કે આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમના જહાજો ધીમા થઈ ગયા, તો આપણે ત્યાં પણ ગેસની લાઈનો થઈ, પેટ્રોલ પંપો ઉપર લાઈનો થઈ, ભલે તો એક જ દિવસ માટે કે 2 દિવસ માટે, પણ બધા જ જહાજોની સ્પીડ ધીમી થઈ ગઈ. તો એક જહાજ એક દિવસ ન ચાલે તો એને લાખો ડોલરનું નુકસાન થાય. વિમાનોએ પોતાના રૂટ બદલવા પડ્યા, કેટલી એરલાઇનોએ કેટલી ફ્લાઇટો કેન્સલ કરી. મધ્ય પૂર્વના જે દેશો છે એના ઘણા એરપોર્ટો ઘણા દિવસ સુધી, ઘણીવાર કલાકો સુધી બંધ રહ્યા. એ નુકસાન એટલે જેમને મુસાફરી કરવી જ પડે એમ હતી, એમણે કાં તો બીજે રસ્તેથી જવું પડ્યું, લાંબી ફ્લાઇટ લેવી પડી, મોંઘી ફ્લાઇટ લેવી પડી. એટલે અમેરિકાથી આવનાર, હમણાં એક વ્યક્તિએ કહ્યું કે અમેરિકાથી ભારત આવવાનો ખર્ચ એમને વ્યક્તિ દીઠ $8 લાખ થયો છે, જે બહુ મોંઘી ટિકિટ ગણી શકાય. એનું એક કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું ગાંડ પણ છે. ઈરાનના 7,000થી વધુ સૈનિકો, નાગરિકો મરાયા છે, 25,000થી વધુ ઘાયલ થયા છે. અમેરિકાના પણ સૈનિકો મૃત્યુ પામ્યા છે, ઇઝરાયલના પણ મૃત્યુ પામ્યા છે, ઇઝરાયલના નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે, કારણ કે ઈરાને એમના પર પણ હુમલો કર્યો. સૌથી મોટું નુકસાન એ થયું છે કે મધ્ય પૂર્વના દેશો જે આર્થિક રીતે સક્ષમ ગણાતા હતા, લશ્કરી રીતે નબળા છે, એ પણ સાબિત, કારણ કે કોઈ દેશ ઈરાનના હુમલાનો જોઈએ એવો જવાબ આપી નથી શક્યું, અને ઈરાન સામે ઊંચો અવાજે વાત પણ નથી કરી શક્યું. બધાએ શાંતિ જાળવો એવી સામાન્ય વાતો કરી છે. જોકે કેટલાક દેશો એવું ઈચ્છતા હતા કે ઈરાન બુરી રીતે હારે, પણ એવું નથી થયું. એટલે ઈરાન હવે આગામી દિવસોમાં એનો પણ બદલો લે એવું પણ બની શકે. એટલા માટે આ યુદ્ધ વિરામ છે એ અલ્પ વિરામ જેવો છે, કારણ કે કેટલો સમય વિરામ ચાલશે એ અત્યારથી કેવું અઘરું છે. આમાં ઇઝરાયલ અને અમેરિકાની એવી ફિતરત રહી છે કે યુદ્ધ વિરામનું કહ્યા પછી પણ હુમલા ચાલુ રાખવા. અત્યારે તો $45 અબજ ધુમાડો કરીને ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ માટે હાથ લંબાવ્યો છે.